આગામી 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના રોજ રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 9 વાગે બાલભવન ખાતેથી પ્રસ્થાન થઈ રામનાથપરા ખાતે યાત્રાનું સમાપન થશે તથા વિવિધ પ્રકારના ફ્લોટ અને 251 ફૂટ લંબાઈનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તથા આશરે 1500 થી વધુ લોકો આ યાત્રામાં જોડાશે, જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી। 26 જાન્યુઆરી દિવસે આપણે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિનનું આયોજન છે, જેમાં આપણે 251 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે રાજકોટના રાજમાર્ગો ઉપર નીકળવાના છીએ, જેનો રૂટ છે બાલભવનથી લઈ કિશન પરાન ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાપ ચોક, મોટી ટાંકી ચોક, ત્રિકોણબાગ, બાપુના બાવલાથી સર લાખાજીરા રોડ, કોઠારીયા નાકા, ગરુડગઢ ચોકે પૂર્ણાહુતિ થશે। અંદાજિત 1,500 જેટલા લોકો દર વર્ષે હોય છે અને આજે વખતે મહિલાઓનું થોડું વધારે એટ્રેક્શન છે। આપણી મહિલા ટીમ છે તે લોકોએ આપણને એવું જાણ કરી છે કે જેમ બને એમ જાજા મહિલાઓ જોડાશે। સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી, સવારે 9 વાગે આપણે બાલભવનના ગેટે બધા એકત્રિત થશું અને બપોરે 12 વાગે ગરુડગઢ ચોકે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે। પૂર્ણાહુતિ સમયે આપણે કોઈ પણ સારા એવા કર્નલો હોય છે જે રાજકોટમાં રહેતા હોય છે એની પાસે આપણે ધ્વજવંદન કરાવીએ છીએ અને સમૂહ રાષ્ટ્રગાન કરીએ છીએ। દરેક દેશભક્તોને આમાં આવવાનું હોય છે, કોઈ રાજકીય આમાં આવૃત્તિ હોતી નથી। મુખ્ય તો આજ વખતે આપણે રાજકોટની સૌથી મોટી ભારત માતાની મૂર્તિ બનાવી છે, તે આમાં જોડાયેલી હશે। બીજા ફ્રીડમ ફાઇટરો જે આપણે બને છે, શિવાજી મહારાજ બનશે, મહારાણા પ્રતાપ હશે, ઝાંસી કી રાની, ભારત માતાના જીવન પાત્ર, આવા અનેક જીવન પાત્રો બનતા હોય છે અને આમાં જોડાતા હોય છે। ટીમ મેમ્બર તો અત્યારે આપણી 18 જેટલા છે, મહિલાઓ સહિત, અને તૈયારીના ભાગરૂપે જેટલું જણાવ્યું તે જ બધું છે। જય હિન્દ, ભારત માતા કી જય। રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ વતી હું આપ સૌ રાજકોટવાસીઓને અપીલ કરું છું કે આ યાત્રામાં થોડોથી થોડો ટાઈમ પણ આપી એકવાર જોડાવ અને આ યાત્રાને રૂપરેખા આપને બતાવેલી છે, ત્યાં કોઈ પણ જગ્યાએ થોડીથી થોડી વાર જોડાઈ યાત્રાની શોભા વધારો। જય હિન્દ, ભારત માતા કી જય।